હેલો, નમસ્તે, ગુડ ઇવનિંગ, નમસ્કાર દર્શક મિત્રો. હું સ્વાગત કરું છું તમારું GTPLના આ શો ઓપન માઇકમાં. ફ્રેન્ડ્સ, તમે દર વીક આ શો જુઓ છો અને ક્યારેક તો તમને એટલો ગમે છે કે વોટ્સએપ પર ફોરવર્ડ્સમાં વિડીયોઝ જ હોય છે અને આખી ટીમને આ વાત બહુ ગમે છે અને આખી ટીમ તમને થેન્ક કરવા માંગે છે કે તમે જે પ્રેમ આપો છો, જે સત્કાર આપો છો આ શોને. અને અહીંયા આવીને જેટલા પણ પરફોર્મન્સ છે, ઘણા લોકો ફર્સ્ટ ટાઈમ કરતા હોય છે અને ઘણા લોકો ખૂબ જ ટાઈમથી કરતા હોય છે, પણ બેવમાં જે હમ્બલનેસ હોય છે, જે પ્રેમ અમને જોવા મળે છે, એ અમને ઇન્સ્પાયર કરે છે કે અમે હજી વધારે, હજી સરસ બનાવીએ. ફ્રેન્ડ્સ, ઇન્સ્પિરેશનની વાત કરીએ તો એક સરસ શેર યાદ આવે છે કે ખુદ કો ઇતના બુલંદ કર, खुद को इतना बुलंद कर कि हर तकदीर से पहले खुदा बंदे को खुद पूछे कि बता तेरी रज़ा क्या है. એટલે તમારે પોતાની જાતને એટલું પ્રિપેર કરવાનું છે, એટલું સ્ટ્રોંગ થઈ જવાનું છે કે ઉપરવાળો કે જે પણ તમારી સામે છે એ તમને પોતે પૂછે કે બોલો તમારે શું કરવું છે. એ જ રીતે તમારે અહીંયા શું કરવું છે? ડાન્સ કરવો છે, એક્ટિંગ કરવી છે, મિમિક્રી કરવી છે, કોમેડી કરવી છે કે પછી સ્પોકન વર્ડ કે ડાયલોગ કરવો છે, જે પણ કરવું છે આ શો પર, આ સ્ટેજ પર, આ મંચ પર તમે કરી શકો છો. એના માટે તમારે કરવાનું છે એટલું જ કે તમારો નાનકડો વિડીયો નીચે આવતા વોટ્સએપ નંબર ઉપર કાં તો અમારા વોટ્સએપ ગ્રુપ ઓપન માઇકમાં જોઈન થઈ જાઓ અને અમને મોકલી આપો અને તમે આવી શકો છો આ સ્ટેજ ઉપર. આજે આપણે એક સરસ ટેલેન્ટેડ માણસ કિલ્લોલભાઈને મળીએ, એમના સોંગ સાંભળીએ, એમની સ્ટોરી સાંભળીએ. ચલો. નમસ્તે. નમસ્તે જી. કેમ છો તમે? મજામાં. અમદાવાદથી જ છો ને? અમદાવાદથી છું. રાઈટ. અને તમે આજે સિંગિંગ કરવાના છો? યસ, કરેક્ટ. શું ગાશો? કિશોર કુમારના સોંગ ગાઉં છું. તમે ફેન છો એમના? યા, બહુ ફ્રેન્ડ. રાઈટ. અને એઝ એન ઓક્યુપેશન શું કરો છો? હું ઓટોમોબાઈલ એન્જિનિયર છું. તો અત્યારે જોબ કરો છો? ના, મારું વર્કશોપ છે, બિઝનેસ છે મારો. ઓકે, પોતાનો જ બિઝનેસ છે. પોતાનો બિઝનેસ. તો નાનપણથી તમારે સિંગર બનવું હતું? હા, એટલે હું 5થમાં હતો ત્યારથી હું સિંગિંગ કરતો હતો, સ્કૂલમાં અને કોલેજમાં અને અમારા નાતમાં ને ફંક્શનમાં. પણ અત્યારે હવે ધીમે ધીમે અમારું સ્ટેજ વધતો ગયો છે, વધારે પડતું વધી ગઈ છે રીચેબિલિટી. એટલે પછી અત્યારે હું છેલ્લા 10 વર્ષથી સ્ટેજ ઉપર હું પ્રોગ્રામ કરી રહ્યો છું, ગાઉં છું. આમાં મેં જમકે રખના કદમ કોમ્પિટિશન આપી છે, સુરેલી ગુજરાત કોમ્પિટિશન આપેલી છે અને સારેગમપ ગુજરાત કોમ્પિટિશન મેં આપેલી છે. વાવ. અને ફિનાલે સુધી ગયેલા? ફિનાલે સુધી ગયેલો છે, કરેક્ટ. ખૂબ સરસ. તો હવે તમારો આગળનો શું પ્લાન છે નેક્સ્ટ 10 યર્સ? મારું એક ગોલ છે કે હું ફિનાલેમાં મારો નંબર આવે તો થોડુંક મને અંદરથી સારું લાગે. આર્ટિસ્ટ જે અંદરનું જે આર્ટિસ્ટ હોય સેટિસ્ફાઈ થાય. કરેક્ટ. રાઈટ. તો નાનપણમાં ગાતા હતા અને હજી પણ ગાઓ છો, તો વચ્ચે શું થયું કે ના થયું? કોઈ કહેવાનું સપોર્ટ આપવા વાળું કોઈ હતું નહીં, એમ કે ભાઈ કોઈ આપણને સપોર્ટ આપે તો આપણે શું આગળ વધી શકીએ, એ કંઈ હતું નહીં. ફેમિલીનો નહોતો, પ્લસ કોઈ આપણને આગળ લઈ જવાવાળો, હાથ પકડવાળો કોઈ નહોતો. સ્ટેજ ઉપર કોઈ લઈ જાય આપણને ગાઈડ કરી શકે. કરેક્ટ. રાઈટ. પણ અત્યારે હવે આ પ્લેટફોર્મ છે અને હવે ઘણું બધું વધ્યું છે પહેલાં કરતાં. તો એક સોંગ તમે સંભળાવી દો અમને. યા, શ્યોર. કિલ્લોલભાઈ, થોડાક સોંગ્સ હોય છે જે આપણી જોડે અલગ અલગ સમયે અલગ અલગ રીતે જોડાયેલા હોય. જેમ કે એક સોંગ છે, તમે સાંભળ્યું, કોઈ એજમાં સાંભળ્યું હશે અને ધીરે ધીરે ક્યારેક પછી એ વાગતું હોય, ક્યારે તમારી ખુશીમાં, ક્યારે તમારા ગમમાં. તો આ સોંગ એવું છે તમારી જોડે? હા, હું જનરલી ખુશીના સોંગ વધારે ગાઉં છું. મને શેડ સોંગ નથી ગમતા મને. રાઈટ. કેમ કે સંગીતમાં એટલો પાવર છે ને કે એ જેવું હોય ને તમને પોતાનામાં મોલ્ડ કરી દે. કરેક્ટ. ઉદાસ વાળું સંગીત હોય તો તમે અચાનક 2 મિનિટમાં કદાચ રડવા પણ લાગો અને ખુશ હોય તો ઉલ્લાસથી ભરી દે. કરેક્ટ. એ સંગીતના સ્વરોની એ શક્તિ છે. કરેક્ટ. રાઈટ. અને બીજું તમને કોનું સંગીત, કોનું કમ્પોઝિશન બહુ ગમે છે બોલિવૂડમાંથી? બોલિવૂડમાં જનરલી ખાસ કિશોરના સોંગ્સ વધારે ગાઉં છું. રાઈટ. અને ફિલ્મ વાઇઝ જૂની ફિલ્મો ગમે કે નવી ફિલ્મો ગમે? જૂની ફિલ્મ વધારે ગમે છે. નવી ફિલ્મમાં હવે પહેલાં જેવી મજા નથી. સિંગર્સ, રાઈટ, સોંગ્સ બરાબર આવતા નથી જોઈએ હવે. અને બીજે તમે ક્યાં ક્યાં ગાઓ છો? કોમ્પિટિશન્સ? મારું પોતાનું સુર સંગાત મ્યુઝિકલ ગ્રુપ છે. ઓકે. અને એમાં મારી અંડરમાં
50-60 મેમ્બર્સ છે અને અમે અમારો શો કરીએ છીએ રાઈટ અને અમે પરફોર્મ કરીએ છીએ સ્ટેજ ઉપર. રાઈટ. તો તમે પ્રોફેશનલ ટ્રેનિંગ લીધેલી છે ગાવાની? નહીં, ટ્રેનિંગ નથી લીધી, પણ મારા ગુરુજી જે કીધું છે હા, ને, હા, જે હા. આરબી નાયર સર છે, એમના અંડરમાં હું ટ્રેન થયો છું. Okay. જેમણે મને ગાઈડ કર્યું છે અને એમના અંડરમાં હું ટ્રેન થયો છું એમને. ખૂબ સરસ. હજી એક સોંગ સાંભળી લઈએ. યા, થેન્ક યુ વેરી મચ. ખૂબ સરસ ગાયું તમે. અવાજ પણ તમારો સરસ છે અને સોંગ્સની ચોઇસ પણ એકદમ પરફેક્ટ છે. તો જે તમારી સ્ટ્રગલ છે, ભલે તમે સિંગર ના બન્યા તો પણ જે પોતાની જોડેની સ્ટ્રગલ હોય કે હું નથી બની શક્યો અને જે ડ્રીમ્સ તૂટવાનું જે સેડનેસ હોય એ તમે કેવી રીતે ફેસ કરી? બસ હું જનરલી કિશોરદાના ફાસ્ટ સોંગ અને કહેવાય ને કોમ્પિટિટર સોંગ ગાઉં છું, જે નવું કંઈક શીખવા મળે આમાંથી, એ રીતના હું સોંગ્સ ગાઉં છું. રાઈટ. તો તમારે સિંગર બનવું હતું તો તમે ફેમિલીને પૂછ્યું તો હશે ને? ના ના, ફેમિલીને કશું પૂછ્યું નથી, મારા શોખ જ પહેલેથી અંદર જ હતો. અંદરથી જ હતો. તો તમને એવું ના થયું કે હું આને ચેનલાઇઝ કરું, હું આમાં જ આગળ વધું પ્રોફેશનલી? હા, બરાબર છે, પણ મને કોઈ કીધું ને સપોર્ટ આપવાવાળું કોઈ હતું નહીં, એટલે Right. હું આમાં આગળ નતો વધી શક્યો. Right. પણ છેલ્લા 10 વર્ષથી આમાં હું પણ અઘરું છે તો બી તમે પાછું કર્યું કરી અને હજી તમે કરો છો, આટલી બધી કોમ્પિટિશન્સમાં પાર્ટ લો છો, બહુ જ સારી વસ્તુ છે. આઈ એમ ખૂબ 62 years પ્રેરણાદાયી old. છે. ઓહ, કેટલા! તો પણ યંગ છો, કેમ કે કળા છે ને એટલે એ તમને અંદરથી આપણને જીવંત રાખે. It's correct. થેન્ક યુ સો મચ સ્ટુડિયો પર આવવા માટે, અમને તમારી સ્ટોરી કહેવા માટે, સોંગ સંભળાવવા માટે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ GTPL. થેન્ક યુ વેરી મચ. ફ્રેન્ડ્સ, તમે ફોમો નામનો એક શબ્દ સાંભળ્યો હશે. ફોમો એટલે ફિયર ઓફ મિસિંગ આઉટ. જ્યારે આપણી જોડેના ફ્રેન્ડ્સ કાં તો આપણા કોમ્પિટિટર્સ કોઈ જગ્યાએ પહોંચે છે તો આપણને એક એવી ફિલિંગ આવે છે કે આ પહોંચી ગયો પણ હું કેમ નહીં? તો શું મારામાં કોઈ કમી છે કે પછી મારું જે ટેલેન્ટ છે એ જ ઇનફ નથી? શું હું લાઈફમાં હવે આગળ નહીં વધી શકું? પણ એકચ્યુઅલી એ આપણા અંદરની કમી નથી હોતી, એ ઓવર થિંકિંગ હોય છે. એના માટે એક પંક્તિ હું તમને સંભળાવવા માંગીશ કે કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી, કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી, અડગ મનના મુસાફરને તો હિમાલય પણ નડતો નથી. તો જો તમારા કદમ એટલે કે તમારી જે થોટ પ્રોસેસ છે, તમારો કોન્ફિડન્સ છે એ બિલકુલ હાઈ હશે તો તમે કોઈ પણ જગ્યાએ એક્સેલ કરશો જ. હવે આપણે મળીએ આપણા નેક્સ્ટ પરફોર્મર કુસુમબેન માલવિયાને. હેલો કુસુમબેન. હેલો. કેમ છો તમે? એકદમ ફાઇન. તમને ક્યાંથી ખબર પડી અમારા શો વિશે? મને રાજેશ શર્માએ આમાં જોઈન થવા માટે કીધું. અચ્છા. હા. તો તમે આજે ગાવાના છો? હા, થોડી. તમે બાય પ્રોફેશન સિંગર છો કે હવે થોડાક ટાઈમથી સ્ટાર્ટ હા. કરી છે? છું ખરી, પણ કહેવાય ને કે પ્રગતિના પંથે હવે ચડી રહી છું. એટલે વચ્ચે થોડુંક બ્રેક થઈ હા, ગયું yes. હશે. રીઝન્સ કોઈ એના? રીઝનમાં એવું છે કે સપોર્ટ બહુ જરૂરી છે રાઈટ. ફેમિલીનો. એટલે હું જે કંઈ પગથિયાં ચડી રહી છું, મારા બલબૂતા ઉપર ચડી રહી છું. એટલે જે સપોર્ટ ક્યારેક ક્યારેક મળવો જોઈએ, રાઈટ ટાઈમ પર ના મળે નથી મળતો. તો આપણે પણ તો બી તમે જાતે કરો છો એ અલગ છે, એ તમને અલગ દિશાએ લઈ જશે. પોતાની મહેનતના કારણે તમે જાતે શીખશો અને જાતે એની મજા તમે એકલા લઈ શકશો. યસ, રાઈટ. તો કોઈ તમારે ઇન્સિડન્ટ જણાવવો હોય કે તમને સિંગિંગ કરવું હતું પણ તમે ના કરી શક્યા? સ્કૂલના ટાઈમથી શોખ છે. એ વખતે સ્કૂલમાં ફેમિલીને અગેન પાર્ટિસિપેટ કર્યું, ફર્સ્ટ આવ્યું. ત્યારે જે મારા એરિયાના લોકોએ જે વખાણ કર્યા, ત્યારે ફેમિલીને એમ થયું કે અમારી છોકરીમાં કંઈક છે ટેલેન્ટ, પણ તો બી સપોર્ટ ના મળ્યો. એટલે કહેવા માટે છે કે હા છે, હા. પણ જ્યારે સપોર્ટ કરવાનો વારો આવે ત્યારે પાછા પડી બધા ગયા. પાછા પડી જાય. પછી મેરેજ પછી એમ થયું કે મારે આમાં જ કંઈક આગળ વધવું છે, એટલે મેં હમ. પાછું જમ્પ લાવ્યું આમાં. અને હવે તમારી પાસે સપોર્ટ છે. હા, સપોર્ટ મારા સારા એવા મિત્રોનો. ફ્રેન્ડ્સ બી અગર સપોર્ટ કરી દે, આપણી પાસે કોઈ એક બી એવું કહેવાય છે ને કે ડૂબતે કો તો તિનકે કા સહારા ચાહીએ. સારા, yes. એટલે કોઈ એક બી વસ્તુ તમને મળી જાય તો એ તમને તારી લે છે. તો ચલો એક સોંગ સંભળાવી દો દર્શકોને. જરૂર. कभी पास बैठो किसी फूल के पास, सुनो जब महकता
चुपके चुपके कभी खिलखिला के जहाँ पे सवेरा हो बसेरा वही है। जहाँ पे सवेरा हो बसेरा वही है। जहाँ पे सवेरा हो बसेरा वही कभी छोटे छोटे शबनम के कतरे कभी छोटे छोटे शबनम के कतरे देखे तो होंगे सुबह सवेरे ये नन्ही सी आँखें जागी है सब पर बहुत कुछ है दिल में बस इतना है लब पर। जहाँ पे सवेरा हो बसेरा वही है। जहाँ पे सवेरा हो बसेरा न मिट्टी न गारा न सोना सजाना। न मिट्टी न गारा न सोना सजाना। जहाँ प्यारे देखो वही घर बनाना। ये दिल की इमारत बनती है दिल से दिलासों को छू के उम्मीदों से मिलके। जहाँ पे सवेरा जहाँ पे बसेरा हो सवेरा वही है। जहाँ पे बसेरा हो सवेरा वही है। जहाँ पे बसेरा हो सवेरा થેન્ક યુ સો છેલ્લી લાઈન તમે જે રીતે લીધી મને બહુ જ ગમ્યું. થેન્ક યુ. અને એ જે મતલબ જે આપે છે હા. છેલ્લે જે મિનિંગ આપણને જે આપે છે બહુ સરસ છે કે જ્યાં આપણે રહીએ છીએ ત્યાં જ આપણું ત્યાં જ બસેરું છે. બસેરું છે ત્યાં જ આપણે ઉગીએ છીએ, ત્યાં આપણો ગ્રોથ થાય છે. ખૂબ જ સરસ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. અને શું તમારા પ્લાન્સ છે, તમારી ફેમિલીના શું પ્લાન્સ છે, કંઈ તમારે જણાવવું હોય તો? ફેમિલી પ્લાનમાં તો છોકરાઓને જે ગમતું હશે એ ગમશે, પણ મારો પ્લાન એવો છે કે જીવનમાં મારે નામ કમાવવું છે સંગીતમાં છે. ખૂબ સરસ. અને એક આ લાવો મળ્યો છે તો કેમ ના લેવો, કેમ ના લેવો. અને આ એકદમ રાઈટ ટાઈમ છે. હા, કેમ કે હવે તમારી પાસે GTPL next વાળાનો 20, ખૂબ ખૂબ 30 આભાર માનું છું કે ઉગતા કલાકારોને આવો ચાન્સ આપી રહ્યા છે અને આમાંથી એ લોકોને કદાચ કંઈક પ્રગતિનો ખૂબ. રસ્તો મળે. ખૂબ મળશે. કેમ કે આખું ગુજરાત તમને જોવે છે, બહુ મોટું પ્લેટફોર્મ છે. અને હું ચાહીશ કે તમને બહુ સરસ સરસ સારા સારા એવા કામ મળે અને તમે જે ચાહો છો એ તમારી ઈચ્છા પૂરી થાય. થેન્ક યુ સો મચ. દિલથી ધન્યવાદ GTPL વાળાનો. મિત્રો, આ હતા કુસુમબેન અને આરિફભાઈ, અને એમણે બહુ સરસ રીતે એક નાનકડી વાતની રજૂઆત કરી છે કે સપનું જોવા માટે અને સપના સાકાર કરવા માટે જરૂરી નથી કે કોઈ એજ હોય. જેમ લોકો કહે છે કે પ્રેમની કોઈ એજ નથી હોતી, એમ જ સપનું જોવાની અને સાકાર કરવાની પણ કોઈ એજ નથી હોતી. તમે કોઈ પણ એજે તમારું જે સપનું છે એ પૂરું કરવું એ જરૂરી છે કે તમારા ધ્યેય સુધી તમે ચોંટેલા છો હજી પણ, અને બધી વસ્તુઓને જોડે લઈને ચાલો છો એ જરૂરી છે. કેમ કે એક મહાન માણસે કીધું છે કે
ઘર બહાર છોડીને સાધુ સંત બનીને રહેવું તો બી ઇઝી છે, તો બી થોડુંક ઇઝી છે, પણ જ્યારે તમે એ જ ઘરમાં રહીને શાંતિથી બધા જોડે મિલાપ કરીને રહો છો એ વધારે ડિફિકલ્ટ છે. અને એ જ જરૂર છે આજની, કેમ કે ઘર છોડી દેવાથી કંઈ નથી થતું, પણ બધા જોડે રહીને શાંતિથી નાના નાના પ્રોબ્લેમ્સનું સોલ્યુશન કાઢીએ તો આપણે હેપીલી બધા જોડે રહી શકીએ છીએ. તમારે બી જો તમારું ટેલેન્ટ અમારા આ મંચ પર લાવવું હોય તો તમારી નાનકડી ક્લિપ અમને વોટ્સએપ પર મોકલી આપશો અને તમે આવી શકો છો અમારા આ મંચ પર. ત્યાં સુધી જોતા રહો ઓપન માઇક સિઝન 2. થેન્ક યુ સો મચ.